આજે આપણે BA સેમિસ્ટર 3માં ઇતિહાસ ઇલેક્ટ્રિક 1 201 હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પ્રોફેસર KD ચારેલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોળકા. આજે આપણે યુનિટ 2માં મૈસૂરના ગંગવંશ અને બુંદેલખંડના ચંદેલોનો રાજકીય ઇતિહાસનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં મૈસૂરના ગંગવંશની ચર્ચા કરીશું અને ત્યાર પછી બુંદેલખંડના ચંદેલોની ચર્ચા કરીશું. એના પછી અન્યની ચર્ચા કરીશું. તો મૈસૂરનો ગંગવંશ. 1. પૂર્વ ભૂમિકા. ભારતના દક્ષિણ ભાગના હાલના કર્ણાટક રાજ્યનો આ પ્રદેશ હતો. ત્યાં ગંગવંશનું શાસન હતું. ઈસવીસનની 4થી સદીમાં મૈસૂરમાં ગંગ લોકોનું શાસન હતું. તેમના નામ પરથી આ પ્રદેશ ગંગવાડી તરીકે ઓળખાતો હતો. આ વંશનું નામ ગંગ કેવી રીતે પડ્યું તેની કોઈ માહિતી મળતી નથી. ગંગોની ઉત્પત્તિ વિશે કોઈ મતનો સ્વીકાર થયો નથી. નંબર 2. ગંગવંશનો રાજકીય ઇતિહાસ. ગંગ લોકો શરૂઆતમાં પલ્લવોના સામંતો હતા. તેઓએ પલ્લવોનું શાસન ફગાવી સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. ગંગ રાજવીઓને પલ્લવો અને રાષ્ટ્રકૂટોની આંતરિક હરીફાઈના કારણે ઘણું સહન કરવું પડ્યું હતું. છતાં તેઓ ટકી રહ્યા અને સમૃદ્ધિમાં વધારો કરવામાં તેઓ સફળ થયા હતા. ગંગવંશના નીચે મુજબ રાજવીઓ થઈ ગયા હતા. 1. માધવ પહેલો. માધવ પહેલો ગંગવંશનો સ્થાપક હતો. તેની રાજધાની કોલર હતી. તેનું રાજ્ય સુવ્યવસ્થિત હતું. 2. માધવ બીજો. તે શાસક તરીકે યોગ્ય ન હતો. તે વિદ્યાપ્રેમી હતો. તે નીતિશાસ્ત્ર અને ઉપનિષદનો જાણકાર હતો. 3. હરિવર્મન. તે પલ્લવોનો ખંડ્યો રાજા હતો. તેના સમયમાં રાજ્યની રાજધાની તલકાડમાં હતી. પલ્લવ રાજવી સિંહવર્મને તેનો રાજ્યાભિષેક કર્યો હતો. 4. માધવ ત્રીજો. તે બાણવિદ્યામાં હોશિયાર હતો. 32 પ્રકારના શસ્ત્રો ચલાવી શકતો હતો. તેણે કદમ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા. 5. અવિનીત. તે નાની ઉંમરે ગાદીએ આવ્યો હતો. તેની માતાએ સંરક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેના રાજ્યમાં સામંતો અને દુશ્મનોએ બળવા કર્યા હતા. તેણે જૈન અને હિન્દુ ધર્મ મંદિરોને દાન આપ્યું હતું. તે બાણવિદ્યામાં નિષ્ણાંત હતો. તે સત્ય અને ન્યાયપ્રિય રાજવી હતો. 6. દુર્વિનીત. તે શક્તિશાળી રાજવી હતો. તે ચાલુક્યનો મિત્ર અને પલ્લવોનો દુશ્મન હતો. તે કન્નડ અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. કિરાતાર્જુનિયમના કરતા કવિ ભારવી તેના દરબારમાં હતો. 7. સ્ત્રી પુરુષ. તે પ્રતાપી અને શક્તિશાળી રાજવી હતો. તેણે રાષ્ટ્રકૂટો અને પલ્લવોને હરાવ્યા હતા. તેના રાજ્યની સમૃદ્ધિના કારણે તેનું રાજ્ય શ્રી રાજ્ય તરીકે ઓળખાતું હતું. 2. બુંદેલખંડના ચંદેલ રાજવીઓ. 1. પૂર્વ ભૂમિકા. ભારતના પ્રતિહાર રાજ્યના પતન પછી
ચંદેલ વંશનો ઉદય થયો હતો. તેમનું રાજ્ય આજના બુંદેલખંડમાં હતું. આ પ્રદેશ યમુના અને નર્મદા નદીની વચ્ચે આવેલો છે. ચંદેલ રજપૂતો તેમના આદિ પુરુષ ઋષિ ચંદ્રાત્રેયને ચંદ્રમાંથી ઉતરી આવ્યા ગણી ચંદ્રવંશી માને છે. વી સ્મિથના મત મુજબ તેઓ ભારતની ગોંડ અને તીર જેવી આદિવાસી જાતિઓમાંથી ઉતરી આવ્યા માને છે. કેટલાક ચંદેલો તેમને રાઠોડોમાંથી ઉતરી આવેલા માને છે. શરૂઆતમાં ચંદેલો ગુર્જર પ્રતિહારોના ખંડિયા હતા. 9મી સદીમાં તેમણે બુંદેલખંડમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. ખજુરાહો તેમની રાજધાની હતી. 2. ચંદેલ વંશના રાજવીઓ. 1. નન્નુક. ઈસવીસન 831માં નન્નુકે ચંદેલ વંશની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તે પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાની સર્વોપરિતા નીચે ખજુરાહોમાં રાજ્ય કરતો હતો. 2. વાકપતિ. તે નન્નુકનો પુત્ર હતો. તેણે ચંદેલ રાજ્યનો વિસ્તાર વિંધ્ય પર્વત સુધી કર્યો હતો. વાકપતિના પુત્ર વિજય શક્તિએ બંગાળના રાજા દેવપાલને તેના દક્ષિણના વિજયમાં મદદ કરી હતી. 3. હર્ષ. તે મહત્વાકાંક્ષી અને પરાક્રમી રાજા હતો. તેણે ગુર્જર પ્રતિહાર રાજા મહિપાલ પહેલાને રાષ્ટ્રકૂટ રાજા પાસેથી ગાદી મેળવવામાં મદદ કરી હતી. તેણે ચાહમાન વંશની રાજકુમારી કંચુકી સાથે લગ્ન કર્યા હતા. 4. યશોવર્મન. યશોવર્મન પરાક્રમી રાજા હતો. કનોજ પર આક્રમણ કરી ગુર્જર પ્રતિહાર રાજા દેવપાલને હરાવ્યો હતો. રાજા યશોવર્મને ગૌડ, કૌશલ, કાશ્મીર, મિથિલા, માળવા, ચેદી વગેરે ઉત્તર ભારતના રાજ્યો ઉપર વિજય મેળવી વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી. તેણે ખજુરાહોમાં વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું. ધંગ. તે યશોવર્મનનો પુત્ર હતો. તે પરાક્રમી અને મહત્વાકાંક્ષી હતો. તેણે પ્રતિહારોથી સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. તેણે પ્રતિહાર રાજવી દેવપાલને હરાવ્યો હતો. ખજુરાહોના શિલાલોક મુજબ સિંહલ, કાંચી, આંધ્ર, કૌશલ, અંગ, રાધા વગેરે રાજ્યો ઉપર વિજય મેળવ્યો હતો. ઉત્તર ભારતમાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ખજુરાહો અને કલિંજર તેની રાજધાનીઓ હતી. તે વિદ્વાનોનો આશ્રયદાતા હતો. 6. વિદ્યાધર. વિદ્યાધરે પોતાના મિત્ર રાજપાલની હત્યાના સમાચાર સાંભળી હિન્દુસ્તાન પર ચડાઈ કરી હતી. પ્રતિહારોના પાટનગર કનોજને જીતી લીધું. ચંદેલોની રાજધાની કાલિંજર ઉપર યુદ્ધ કર્યું. છેવટે લાંબા યુદ્ધ બાદ સંધિ થઈ. મહમૂદને પુષ્કળ ધન આપ્યું અને 300 હાથી આપી મૈત્રી સંબંધો બાંધ્યા હતા. 7. ચંદેલ વંશના છેલ્લા રાજવીઓ. વિદ્યાધર પછી ચંદેલ રાજાઓ નબળા પડ્યા હતા. ચેદીઓએ ચંદેલોને મોટો ફટકો માર્યો હતો. કીર્તિવર્મને ચંદેલોની સત્તાને શક્તિશાળી બનાવી હતી. તેણે ખજુરાહો, કલિંજર, મહોબા અને અજય કીર્તિવર્મન પછી મદનવર્મન ગાદીએ આવ્યો હતો. તેણે 40 વર્ષ રાજ્ય કરી રાજ્યની સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. તેના સમયમાં ખજુરાહોમાં
જૈન મંદિરોનું બાંધકામ થયું હતું. 8. પરમર્દીનને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો હતો. મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબુદ્દીન ઐબકે કલિંજર પર આક્રમણ કર્યું. પરમર્દીનને વાટાઘાટો કરવાની ફરજ પડી હતી. તે સમયે તેનું અવસાન થયું હતું. પાછળથી અલાઉદ્દીન ખિલજીએ ચંદેલોનો ઘણો ખરો દેશ જીતી લીધો હતો. તેઓ મુસલમાનોના વર્ચસ્વ નીચે આવી ગયા હતા. અકબરના શાસન સુધી ચંદેલોના વંશો મુસલમાનોના સામંતો તરીકે રહ્યા હતા. માળવાના પરમાર વંશનો રાજકીય ઇતિહાસ. 1. પૂર્વ ભૂમિકા. પરમાર વંશ આબુ પર્વત ઉપરના અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયેલા રાજપૂતો હતા. પરમાર સિંધુ રાજના દરબારી કવિ પદ્મગુપ્તે તેના પુસ્તક નવશાસંક ચરિતમાં એક કથાનું વર્ણન કરેલું છે. ઋષિ વશિષ્ઠે ઋષિ વિશ્વામિત્રની વિરુદ્ધ યુદ્ધમાં મદદ મેળવવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું હતું. તે યજ્ઞકુંડમાંથી એક વીર પુરુષ પ્રગટ થયો હતો. આ વીર પુરુષે ઋષિ વશિષ્ઠને મદદ કરવાનું વચન આપ્યું હતું. આ વીર પુરુષનું નામ પરમાર રાખવામાં આવ્યું હતું, જે આ વંશનો સ્થાપક થયો. આ રીતે આ વંશનું નામ પરમાર વંશ પડ્યું હતું. આ કારણે લોકો એમ સમજતા હતા કે પરમારોનું મૂળ નિવાસસ્થાન આબુ પર્વત હતું. ત્યાંથી અન્ય પડોશી રાજ્યોમાં ગયા હશે. પ્રાચીન અભિલેખો પ્રમાણે પરમારો દક્ષિણના રાષ્ટ્રકૂટોના ઉત્તરાધિકારી હતા. શરૂઆતમાં તેઓ રાષ્ટ્રકૂટોના સૂબા તરીકે શાસન કરતા હતા. 2. માળવાના પરમારોનો રાજકીય ઇતિહાસ. 1. ઉપેન્દ્ર પરમાર વંશનો સ્થાપક હતો. તે માળવામાં સૂબા તરીકે કામ કરતો હતો. માળવા ઉપર રાષ્ટ્રકૂટોનો અધિકાર હતો. ગોવિંદ ત્રીજાએ ઉપેન્દ્રની સૂબા તરીકે નિમણૂક કરી હતી. ઈસવીસન 946માં પ્રતિહારોએ માળવા જીતી લીધું, પરંતુ ઉપેન્દ્રના વંશજ વીરસિંહે રાષ્ટ્રકૂટોની મદદથી માળવા પરત મેળવ્યું હતું. ધારા નગરીને પોતાની રાજધાની બનાવી હતી. 2. સિયક બીજો. તે વૈરસિંહ બીજાનો પુત્ર હતો. તે શક્તિશાળી અને બળવાન રાજા હતો. તેણે પડોશી રાજ્યોને જીતી લીધા હતા. તેણે રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાની હયાતી સુધી સર્વોપરિતા સ્વીકારી હતી. કૃષ્ણના પછી મુંજનો સૌથી મોટો દુશ્મન કલ્યાણી તૈલફ બીજો હતો. તેણે 6 વખત માળવા ઉપર આક્રમણ કર્યું. 3 વખત મુંજે તેને હરાવ્યો હતો. 7મી વખત મુંજે તૈલફ ઉપર ચડાઈ કરી હતી. યુદ્ધમાં મુંજનો પરાજય થયો, કેદ પકડાયો અને પાછળથી વધ કરવામાં આવ્યો હતો. રાજા મુંજ મહાન લડવૈયો, પ્રજા કલ્યાણકારી, સાહિત્યનો ઉત્તેજક હતો.
કલા સાહિત્યનો આશ્રયદાતા હતો. 4. સિંધુરાજ. સિંધુરાજ રાજા મુંજનો નાનો ભાઈ હતો. તે મહાન વિજેતા હતો. તેણે કલ્યાણીના ચાલુક્ય રાજવીને હરાવ્યો હતો. તે ઉપરાંત દક્ષિણ કોશલના સોમવંશીઓ કોકણના શિલહારોને હરાવ્યા હતા. તેણે લાટ પ્રદેશને જીતવા સોલંકી રાજા ભીમદેવને હરાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભીમદેવે કલચુરીના રાજા કર્ણ સાથે ભેગા થઈને માળવા ઉપર ચડાઈ કરી. આ સમયમાં સિંધુરાજનું અવસાન થયું. 5. રાજા ભોજ. રાજા ભોજની ભારતના મહાન અને લોકપ્રિય શાસકોમાં ગણના થાય છે. તેણે માળવાનો વિસ્તાર કર્યો હતો. તે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વિકાસનો ઉપાસક હતો અને સંરક્ષક પણ હતો. રાજા ભોજ વિશે આપણે અલગથી ચર્ચા કરીશું. 6. વિજયસિંહ. જયસિંહ. રાજા જયસિંહ ગાદીએ આવ્યા પછી માળવાનો કેટલોક પ્રદેશ સોલંકીઓ અને કલચુરીઓ પાસે હતો. તે પાછો મેળવવા માટે ચાલુક્ય રાજવી વિક્રમાદિત્ય સાથે સંધિ કરી હતી. ચાલુક્યોની મદદથી માળવામાંથી સોલંકીઓ અને કલચુરીઓને હાંકી કાઢ્યા હતા. ચાલુક્યોની મદદને કારણે જયસિંહે કલ્યાણીના ચાલુક્યોને વેંગીના ચાલુક્યો સાથેના યુદ્ધમાં મદદ કરી હતી. ચાલુક્ય રાજવી સોમેશ્વરને જયસિંહનો ભય લાગ્યો હતો. તેથી ચાલુક્ય રાજવી સોમેશ્વરે ગુજરાતના સોલંકી રાજવી કર્ણદેવ સાથે મૈત્રી કરાર કર્યા હતા. બંનેએ ભેગા થઈ માળવા ઉપર આક્રમણ કરી માળવા જીતી લીધું હતું. જયસિંહ યુદ્ધમાં માર્યો ગયો હતો. 7. લક્ષ્મણદેવ. તે મહાન વિજેતા રાજવી હતો. તેણે કલચુરી રાજા યશકર્ણને હરાવીને અંગ, ગૌડ અને કલિંગ ઉપર ચડાઈ કરી હતી. તેણે પંજાબના મુસલમાન સૂબા મહમૂદનો સફળતાથી સામનો કર્યો હતો. તેણે ગુજરાતના સોલંકી રાજા કર્ણને હરાવ્યો હતો. દક્ષિણના હોયસળ પર પણ આક્રમણ કર્યું હતું. 8. યશોવર્મન. યશોવર્મનના સમયમાં માળવાની મધ્યમાં આવેલું દવાસ રાજ્ય સ્વતંત્ર થઈ ગયું હતું. ચંદેલોએ ભિલસા અને ચાહમાનોએ ઉજ્જૈન પર આક્રમણ કર્યું હતું. જયસિંહે માળવા ઉપર આક્રમણ કરી જીતી લીધું હતું. પાછળથી યશોવર્મનના પુત્ર જયવર્મને માળવા પરત મેળવ્યું હતું. પછી ચાલુક્ય અને હોયસળ રાજવીઓએ સાથે મળી માળવા જીતી લીધું. તેની ગાદી ઉપર હોયસળ રાજા બલ્લાલને બેસાડ્યો હતો. પછી ગુજરાતના કુમારપાળે માળવા ઉપર આક્રમણ કરી જીતી બલ્લાલને હાંકી કાઢ્યો હતો. તેણે ભિલસા સુધી માળવા ખાલસા કર્યું હતું. 9. અર્જુનવર્મન. અર્જુનવર્મન સોલંકીઓને હરાવવામાં સફળ થયો હતો, પણ દેવગિરીના રાજા સિંહણે તેને પરાજય આપ્યો હતો. તે વિદ્વાનોનો આશ્રયદાતા હતો. 10. દેવપાલ. દેવપાલના સમયમાં દેવગિરીના રાજા સિંહણે માળવા પર આક્રમણ કરી લાટ પ્રદેશના સરદાર શંખને કેદ પકડ્યો હતો. પાછળથી તેની સાથે મૈત્રી કરાર અને શંખ મુક્ત થયો હતો. આ સમયમાં મુસલમાનોએ ગુજરાત પર ચડાઈ કરી હતી. ત્યારે પરમારો અને યાદવો દુશ્મનાવટ ભૂલી ગુજરાતના દક્ષિણ ભાગ પર આક્રમણ કરી લાટ પ્રદેશ જીતી લીધો હતો. આ જ સમયમાં દિલ્હીના સુલતાન ઇલ્તુત્મિશે માળવા જીતી ઉજ્જૈન લૂંટ્યું હતું. દેવપાલ પછી
માળવા આક્રમણોનું ભોગ બન્યું હતું. યાદવોએ માળવા પર આક્રમણ કર્યું. ગુજરાતના વાઘેલાઓએ માળવા પર યુદ્ધ કરી ધાર લૂંટ્યું હતું. દિલ્હીના સુલતાન બલબને માળવા પર ચડાઈ કરી હતી. માળવાના રાજવી જયસિંહ પાંચમો માળવા છોડી માંડુના કિલ્લામાં છુપાયો હતો. છેવટે ઈસવીસન 1203માં દિલ્હીના સુલતાન જલાલુદ્દીન ખલજીએ માળવા પર આક્રમણ કર્યું હતું અને ઈસવીસન 1205માં અલાઉદ્દીનના સરદારે માળવાના રાજાને મારીને મુસલમાન શાસનની શરૂઆત કરી હતી.